ટ્રમ્પ વહીવટીતંત્રે ભારતને આંચકો આપ્યો. તેમણે ઈરાનના ચાબહાર પોર્ટ પર 2018માં ઉઠાવી લીધેલા પ્રતિબંધો ફરીથી અમલમાં મૂકવાની જાહેરાત કરી. 29મી સપ્ટેમ્બરથી એનો અમલ પણ થશે. હવે સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે આ તો અમેરિકા અને ઈરાન વચ્ચેની વાત છે, એમાં ભારત ક્યાંથી આવ્યો? ભારતનો સીધો સંબંધ ચાબહાર પોર્ટની સાથે છે. ચાબહાર ઈરાનના દક્ષિણ કાંઠે સિસ્તાન બલુચિસ્તાન પ્રાંતમાં છે. આ પોર્ટ આપણા ગુજરાતના કંડલા પોર્ટથી માત્ર 550 નોટિકલ માઇલના અંતરે છે. ચાબહાર પોર્ટમાં 2 ટર્મિનલ છે. પહેલું શાહિદ કલંતરી અને બીજું શાહિદ બહેશ્તી. ભારત 2018થી શાહિદ બહેશ્તી ટર્મિનલનું કામ સંભાળે છે. ચાબહાર પોર્ટને લઈને ભારત અને ઈરાનની વચ્ચે વર્ષ 2003માં વાતચીત શરૂ થઈ હતી. એ પછી મે 2016માં પીએમ મોદી ઈરાન ગયા ત્યારે તેમણે $50 કરોડ રોકાણની જાહેરાત કરી. ઇન્ડિયન પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડે પહેલી વખત 2018ના અંતમાં પોર્ટની કામગીરી સંભાળી હતી. આ પોર્ટ ભારતના કંટ્રોલમાં છે. એટલે કે ટ્રમ્પ સરકારે એક તીરથી 2 નિશાન લગાવ્યા. એક નિશાન ઈરાન માટે તો છે જ, તો બીજું નિશાન ઇન્ડિયા માટે છે. પ્રતિબંધોથી શું અસર થશે એ પણ જાણવું જરૂરી છે. હવે આ પોર્ટનો ઉપયોગ કરનારી તમામ કંપનીઓ પ્રતિબંધિત ગણાશે, એટલે કે આ કંપનીઓ અમેરિકાની સાથે કામ નહીં કરી શકે. આ કંપનીઓને અમેરિકાની કંપનીઓ પાસેથી સ્પેર પાર્ટ્સ પણ નહીં મળે. એટલું જ નહીં, અમેરિકા ધારે તો એને ત્યાં રહેલી આ કંપનીઓની મિલકતોને ફ્રીઝ પણ કરી શકે છે. તમને કદાચ ખ્યાલ હશે કે અમેરિકા અને યુરોપે રશિયાની મિલકતોને ફ્રીઝ કરી દીધી હતી. એટલે કે તેઓ એવી દાદાગીરી કરતા રહે છે અને કરતા આવ્યા પણ છે. ભારતને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાની સાથે જોડવા માટે ચાબહાર પોર્ટ ખૂબ જ મહત્ત્વનો છે, જેનાથી ભારત પોતાની વસ્તુઓને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના દેશોમાં મોકલાવી શકશે.